कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया। मतलब ना हमारी रिपोर्ट ली गई, ना एफआईआर ली, और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी, वो भी कोई एक्शन नहीं ले रहे। मतलब मेरे बड़े पापा वहाँ पे बीजेपी में कुछ है। इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज़ का फ़ायदा उठा के और आप कुछ भी कर लोगे। અભિનેત્રી ક્રિસ્ટીના પટેલ દ્વારા તેમના જ મોટા બાપા ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા દિનેશભાઈ ઉપર જે અનેક આક્ષેપો કરવામાં આવ્યા તે આપણી સાથે જોડાય છે। દિનેશભાઈ, તમારી ઉપર તમારી સગી ભત્રીજી દ્વારા છે તે આક્ષેપો કરવામાં આવ્યા છે કે મિલકત પચાવી પાડવામાં આવી। આક્ષેપોને આપ કઈ રીતના જોવો છો? આજે મારા ભાઈનું અવસાને મૃત્યુ થયું તે પછી આ લોકો મા દીકરી છેલ્લા 14 વર્ષ થયા બોમ્બે અલગ રહે છે। અનેક વખત મારો ભાઈ બીમાર પડતો, આઈસીયુ રૂમમાં દાખલ થતો, ઓછામાં ઓછા 12 થી 14 વખત આઈસીયુ રૂમમાં દાખલ થયો। તેથી એને એના બાપની કે એના ઘરવાળાની તેથી એને ચિંતા નહોતી કે હાલો મારો ઘરવાળો બીમાર છે કે મારો બાપો બીમાર છે તો હું આજે હોસ્પિટલે જઈ અને આપણે એની ખબર અંતર પૂછી આવી। એ કોઈ દી એને પૂછવાની કોઈ દી ખેવના કરી નથી। બીજા મારા બાપુજી 5 વર્ષ પહેલા ગુજરી ગયા, તેથી એને કોઈ દી આવવાની ફુરસદ હુઈ નથી। 1.5 વર્ષ પહેલા મારા બા ગુજરી ગયા, તેથી એને કોઈ દી આવવાની ફુરસદ હુઈ નથી। આજે જેને આવવાની ફુરસદ હુઈ એ પણ જ્યારે મારા ભાઈનું અકસ્માત મૃત્યુ થયું ત્યારે અમે એને જાણ કરી તે પછી અહીંયા આવ્યા છે। અને એક જ એનો ઈરાદો કે મિલકત સિવાય એને કોઈ જાતનો રસ નથી અને વાતે વાતે પોલીસને બદનામ કરવી કે પોલીસ અમારી ફરિયાદ નથી લેતી। રાજકોટ પોલીસ હંમેશા તટપદ છે। સાચી ફરિયાદ હોય તો રાજકોટ પોલીસ ફરિયાદ કોઈને ના નથી પાડતી। એટલે પોલીસને બદનામ કરવાનું અને ભાજપને, હું આજે ભાજપમાં 40 વર્ષથી થયું, ભાજપને બદનામ કરવા સિવાય બીજું કોઈ કૃત્ય નથી એનું। જે રીતના આપની ઉપર આક્ષેપ પણ કરવામાં આવ્યો કે જે વિલ બનાવવામાં આવ્યું છે તે ખોટું બનાવી લેવામાં આવ્યું છે, આ મુદ્દે આપ શું માનો છો? એ વિલ બન્યું છે એ 8-10 વર્ષ પહેલા વિલ બનેલું છે। એ કોઈ આજે કાલે ગુજરી ગયો અને આપણે વિલ બનાવી લીધું એવું નથી। એ પણ એના પાયા વિહોણાના આક્ષેપ છે। એ બાને માનો કે એને માનો કે મિલકત લેવા, એમાંથી મિલકત લઈ લેવી, એ સિવાય એનો બીજો કોઈ ઈરાદો નથી અને બીજી કોઈ એને લાગણી નથી। સમાજ શું છે, અહીંનો સમાજ કોને કહેવાય, જાહેર જીવન કોને કહેવાય, એ એના ગરચરમાં કોઈ દી નથી। અને આ પેલા મારો ભાઈ જ્યારે ભેગો રહેતો હતો ત્યારે 2 માણા ભેગા રહેતા હતા ત્યારે પણ મારા ભાઈને 25 વખત પોલીસ સ્ટેશને કમિશનર ઓફિસે, ગીતા જોહરી પોલીસ કમિશનર હતા ત્યારે પણ એને ખોટી રીતે ફિટ કર્યો, ત્યારે પણ હું ગીતા જોહરી પાસે જાતો અને હું એને છોડાવતો। જી ચોક્કસથી જે રીતના આપે વાત કરી, પરંતુ એક સોનું જે હતું તે પણ લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સોનાના આક્ષેપને આપ કઈ રીતના જુઓ? પાયા વિહોણાના આક્ષેપ છે। કોઈ સોનું કોણ હું છે, હું તો છેલ્લા 20 વર્ષ થયા જ્યારે અહીંયા રહ્યા છે એ એમ કહી દે કે દિનેશભાઈ મારી ઘરે આવ્યા કે મારું ક્યાં ઘર છે કે મારું સોફો ક્યાં છે તો મારું જાહેર જીવન છોડી દઈશ। તમારી ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા આપ નકારી રહ્યા છો તમામ આક્ષેપોને, તો હવે તમારી કાર્યવાહી શું હશે આને લઈને? મારી કાર્યવાહી મેં વકીલ મારફત આજે જેને નોટિસ મોકલી છે અને 10 કરોડનો માનહાનિનો મેં દાવો કર્યો છે। અને હું માને જો દાવામાં અને જો એનો નિખાલસ જવાબ મને સાચો જવાબ નહીં મળે તો હું ટૂંક સમયમાં એની ઉપર પોલીસ એફઆઈઆર ફાડવાનો છું। બીજા નંબરમાં આક્ષેપ એવા કરે છે કે મારા પપ્પાનું મૃત્યુ કરી નાખ્યું, એનું પણ આપણી પાસે ડેથ આપણે પંચના જે પોસ્ટમોર્ટમ કરાવ્યું એનો પણ આપણે રિપોર્ટ છે। જ્યારે પોસ્ટમોર્ટમ કરાવવાનું હતું ત્યારે મેં પીઆઈને અને એસીપી ચૌધરી સાહેબને કીધું કે ભાઈ મારે આવો બનાવ બન્યો છે, તો મને પીઆઈ સાહેબે અને એસીપી સાહેબે સલાહ આપી કે દિનુભાઈ તમારી આ બાઈ છે આઝાદ છે એટલે તમે આનું પોસ્ટમોર્ટમ કરાવી લેજો। એટલે મેં તરત જ મારા મનમાં ભગવાને કંઈક બુદ્ધિ ઉજાડી એટલે મેં પોસ્ટમોર્ટમ કરાવ્યું। એટલે આ તો એને પાયા વિહોણાના આક્ષેપ કરવા છે અને બ્લેકમેલ કરી અને મીડિયાનો ઉપયોગ કરી અને એમાંથી મિલકત પચાવવા સિવાય બીજો કોઈ આનો ઈરાદો નથી। જી ચોક્કસથી દિનેશભાઈ ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા તેમના દ્વારા તમામ આક્ષેપોને છે તે નકારવામાં આવ્યા છે અને માનહાનિનો દાવો પણ તેમના દ્વારા છે તે કરવામાં આવ્યો છે। 10 કરોડ જેટલી રકમનો માનહાનિનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ફરિયાદ પણ છે તે તેમના દ્વારા નોંધવામાં આવશે, તે માટેની કાર્યવાહી પણ તેમના દ્વારા છે તે કરવામાં આવશે તેવું પણ દિનેશભાઈ દ્વારા છે તે નિવેદન આપવામાં આવ્યું છે। કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ છપ્પા, BS10 TV ન્યૂઝ, રાજકોટ।